पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवत्वेषिणीम् नमोऽस्तु तेभ्यः सविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरम् हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जन षट्पदैरहरहः पेपीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमलप्रध्वंसि न श्रेयसे मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतसः यज्ञायाचरतः कर्म समग्रं प्रविलीयते ब्रह्मार्पणं ब्रह्महविः
ब्रह्माग्नौ ब्रह्मणाहुतम् ब्रह्मैव तेन गन्तव्यम् ब्रह्म कर्म समाधिना ब्रह्म कर्म समाधिना तेन ब्रह्म एव गंतव्यम ब्रह्म रूपी कर्म अथवा तो ब्रह्म कोई पण क्रियामां जे ब्रह्मનું દર્શન કરે છે આ જ બધા કારકોમાં બ્રહ્મનું દર્શન કરવા રૂપી ક્રિયા એમાં જેની નિષ્ઠા છે એવો માણસ જે બ્રહ્મ કર્મ સમાધિ છે એ મનુષ્યનું ગંતવ્ય પણ બ્રહ્મ જ છે. ભાષ્યકાર મહારાજે કહ્યું બ્રહ્માર્પણમ જે કરણ વડે બ્રહ્મજ્ઞાની પુરુષ અર્પણ કરે છે એ કરણ બ્રહ્મ છે, એ ચમસ બ્રહ્મ છે એવું દર્શન છે એનું, કારણ કે એને આત્મા કરતા કે પોતાના કરતા ભિન્ન જોતો નથી. યથા શુક્તિકાયામ રજત અભાવમ પશ્યતિ, શુક્તિકામાં જેમ રજતનો અભાવ જુએ છે તેમ અર્પણમાં બધી વસ્તુમાં એ પોતાનાથી ભિન્નપણાનો કે અર્પણપણાનો ભાવ જુએ છે. બ્રહ્મ ભાવેનું દર્શન છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ યથા તથા યદ હવિ બુદ્ધ્યા ગૃહમાણમ, હવિષ તરીકે જેને ગ્રહણ કરીને અર્પણ કરે છે તો હવિષ પણ એને માટે બ્રહ્મ જ છે. તથા બ્રહ્માગ્નવ જે અગ્નિમાં હોમ કરે છે એ અગ્નિ પણ એની દૃષ્ટિમાં બ્રહ્મ છે. યત્ર હુયતે જ્યાં હોમ કરવામાં આવે છે અગ્નિ એ પણ બ્રહ્મ છે. બ્રહ્મણા કર્તા અને હોમ કરનારો જે કર્તા છે એ પણ એની નજરમાં બ્રહ્મ છે. યત તેન હુતમ હવન ક્રિયા તદ બ્રહ્મ એવ, અને હોમ કરવાની જે એની ક્રિયા છે એ ક્રિયા પણ એને માટે બ્રહ્મ જ છે. યત તેન ગંતવ્યમ ફલમ તદપી બ્રહ્મ એવ, અને એના જે જવાનું એટલે કે જે ફળ પ્રાપ્ત કરશે આ ક્રિયા દ્વારા એ પણ બ્રહ્મ જ છે. બ્રહ્મ કર્મ સમાધિના બ્રહ્મ એવ કર્મ બ્રહ્મ કર્મ તસ્મિન સમાધિ યસ્ય, આ સમાધિ શબ્દ સંસ્કૃતમાં પુલ્લિંગ છે. સમાધિ તો બ્રહ્મ જ કર્મ છે અને એમાં જેની સમાધિ કે નિષ્ઠા છે એ મનુષ્ય બ્રહ્મ કર્મ સમાધિ તેન બ્રહ્મ કર્મ સમાધિના, એ બ્રહ્મ કર્મ સમાધિ નામના માણસ વડે બ્રહ્મ જ ગંતવ્ય છે. એવમ લોક સગ્રહમ ચિકિત્સુણાપી ક્રિયમાણમ કર્મ, તો જનક રાજા જેવા ગૃહસ્થ લોકો જે લોકો માત્ર જીવન ટકાવવાનું જ કર્મ કરે છે એવું નથી, અનેક પ્રકારના કર્મો કરે છે જેમાં વ્યક્તિગત કોઈ ફળની ગણતરી કે ફળની આકાંક્ષા નથી, એવા લોકો લોક સંગ્રહમ ચિકિત્સુણા લોક સંગ્રહ કરવાની ઈચ્છાવાળાઓ વડે કરવામાં આવતા કર્મ છે એ પરમાર્થતઃ અકર્મ, વાસ્તવમાં જોવા જઈએ તો એ અકર્મ જ છે. બ્રહ્મ બુદ્ધિ ઉપમૃતિ તત્વાત, કારણ કે એમની બ્રહ્મ બુદ્ધિ વડે આ બધામાંથી કર્મ બુદ્ધિ છે ઉપમૃતિ થઈ ગઈ છે, નાશ પામી છે. તદેવમ સતી, ભાષ્ય આગળમાં છે. તદેવમ સતી નિવૃત્ત કર્મણઃ અપી સર્વકર્મ સંન્યાસિનઃ सम्यक् दर्शन स्तुत्यर्थम् यज्ञत्व संपादनम् ज्ञानस्य सुतराम् उपपद्यते यत् अर्पणादि अधियज्ञे प्रसिद्धम् तत् अस्य अध्यात्मम् ब्रह्म एव परमार्थदर्शिनः इति. તદેવમ સતી, આવું જ્યારે છે ત્યારે નિવૃત્ત કર્મણઃ અપી સર્વકર્મ સંન્યાસિનઃ, સર્વકર્મ સંન્યાસી જે નિવૃત્ત કર્મા છે એના વડે પણ સમ્યક દર્શન સ્તુત્યર્થમ, સમ્યક દર્શનની સ્તુતિ કરવાને માટે યજ્ઞત્વ સંપાદનમ જ્ઞાનસ્ય સુતરામ ઉપપદ્યતે. એવું છે કે એ જમાનામાં યજ્ઞ અત્યંત પ્રશસ્ય અથવા અત્યંત સ્તુત્ય હતો, એટલે કોઈ પણ વસ્તુ હોય એ યજ્ઞ છે તો સરસ છે, યજ્ઞ નથી તો બરાબર નથી. અને યજ્ઞ કરનારો ડાયો છે, યજ્ઞ ના કરતો તો જાણે કે પાપના, યજ્ઞ નથી કરતો તું, અરે રામ રામ. તો યજ્ઞ કરવો એટલે સરસ વસ્તુ, અને યજ્ઞ ના કરવો એટલે કંઈક બરોબર નહીં, આવી જાતની સમજ. કારણ કે બધાનો ઉછેર યજ્ઞમાં જ થતો હતો, એટલે જન્મ્યા હોય ત્યારથી એમના ઘરમાં યજ્ઞ થતા હોય, એ લોકો યજ્ઞ કરતા હોય, આ પ્રકારે યજ્ઞથી જ જન્મ્યા અને ઉછર્યા હોય, એટલે એમના મનમાં યજ્ઞનું ખૂબ મહાન સ્થાન હતું. એટલે જ્ઞાની પુરુષ યજ્ઞ ના કરતો હોય,
બીજા ગમે તે કર્મ કરતો હોય, ગમે તે બુદ્ધિથી કરતો હોય, પણ યજ્ઞ ના કરતો હોય તો એમ લાગે કરે રે આ કંઈક ખોટું કરે છે, અથવા તો જે કર્મ કરે છે એ યજ્ઞ જ છે એવું સિદ્ધ થાય તો સંતોષ થાય કે ના વાંધો નહીં, હા યજ્ઞ તો કરે જ છે. આવા પ્રકારનો યજ્ઞ વિશેનો આદર એ સમયમાં હતો. અને એટલા માટે અહીં કહેવામાં આવે છે કે જે કંઈ કરે છે યજ્ઞ જ છે. તદ એવમ સતી નિવૃત્ત કર્મણ અપી સર્વકર્મ સંન્યાસીનઃ, જેના બધા કર્મ દૂર થઈ ગયા છે, નિવૃત્ત થઈ ગયા છે, અને સર્વ કર્મનો જેણે સંન્યાસ કર્યો છે એવા મનુષ્ય માટે સમ્યક દર્શન સ્તુત્યર્થમ, એનું જે દર્શન છે, જ્ઞાન છે, એની સ્તુતિ કરવાને માટે યજ્ઞત્વ સંપાદનમ જ્ઞાનસ્ય સુતરામ ઉપપદ્યતે. આમ કંઈ યજ્ઞની સાથે સરખાવવું એવી કશી જરૂર નથી, અથવા યજ્ઞનો જ દાખલો આપવો એવી જરૂર નથી. એ ખાય છે, પીએ છે, ઊંઘે છે, ભીખ માગે છે, ગમે તે કર્મમાં બ્રહ્મનું દર્શન કરાવી શકાયું હોત ને, યજ્ઞમાં શું કામ કર્યું? તો એટલા માટે કે એનું જે જ્ઞાન છે એ પણ યજ્ઞ જ છે. આમ જ્ઞાનની સ્તુતિ કરવાને માટે જ્ઞાનને યજ્ઞત્વ સંપાદનમ, એને યજ્ઞ સાથે સરખાવી આપે, એટલે કે યજ્ઞ જ છે. એ જ્ઞાનને આવી યજ્ઞ રીતે સમજાવવો એ પણ યોગ્ય જ છે. યત અર્પણાદિ અધિયજ્ઞ પ્રસિદ્ધમ, તો બહારનો જે ભૌતિક યજ્ઞ થતો હોય છે એમાં અર્પણ વગેરે તરીકે જે પ્રસિદ્ધ છે, જેને અર્પણ કહેવામાં આવે છે, જેને હવિષ કહેવામાં આવે છે, જેને અગ્નિ કહેવામાં આવે છે, જેને કર્તા કે હોમનાર કહેવામાં આવે છે, આવી જે વસ્તુઓ છે એ બધી વસ્તુઓ જે પ્રસિદ્ધ છે તદ અસ્ય અધ્યાત્મ બ્રહ્મ એવ, આ જે અધ્યાત્મ યજ્ઞ કરનારો માણસ છે એ માટે આ બધી વસ્તુઓ છે એ બ્રહ્મ છે. પરમાર્થદર્શિનઃ, જેને પરમાર્થ દર્શન પ્રાપ્ત થયું છે. આગળ કહે છે અન્યથા સર્વસ્ય બ્રહ્મત્વે અર્પણાદીનામ એવ વિશેષતઃ બ્રહ્મત્વ અભિધાનમ અનર્થકમ સ્યાત, તસ્માત બ્રહ્મ એવ ઇદમ સર્વમ ઇતિ અભિજાનતઃ વિદુષઃ સર્વકર્મ અભાવઃ. અન્યથા સર્વસ્ય બ્રહ્મત્વે, હવે એવું છે કે જગતમાં જે કંઈ છે એ બધું જ બ્રહ્મ છે. આ પણ બ્રહ્મ છે, આ પણ બ્રહ્મ છે, આ પણ બ્રહ્મ, એક એક વસ્તુ બ્રહ્મ છે. અને જ્ઞાની પુરુષની દૃષ્ટિમાં પણ બધું બ્રહ્મ છે, પોતે પણ બ્રહ્મ છે, સર્વ પણ બ્રહ્મ છે. હવે એ સમયમાં માત્ર યજ્ઞને જ બ્રહ્મ કહેવો એવી કઈ જરૂર છે? જો બધું જ બ્રહ્મ હોય તો યજ્ઞને પકડીને એની એક એક વસ્તુ છે એ બ્રહ્મ છે એવું કહેવાની જરૂર શી પડી? તો એટલા માટે નહીં કે યજ્ઞ જ બ્રહ્મ છે અને બાકીનું બ્રહ્મ નથી, અથવા જ્ઞાનીની દૃષ્ટિમાં ખાલી યજ્ઞ બ્રહ્મ છે અને બીજું બ્રહ્મ નથી, એવું પણ નથી. પણ આ તો બ્રહ્મનું જ્ઞાન છે. એ જ્ઞાન સારું કે ચઢિયાતું ક્યારે કહેવાય? જ્યારે યજ્ઞ હોય ત્યારે. કે બ્રહ્મનું જ્ઞાન તો સાચી જ વાત છે, બ્રહ્મ થઈ ગયું, બધું બરાબર, પણ યજ્ઞ ખરો કે નહીં? એટલે જ્યાં સુધી એ વસ્તુને યજ્ઞ સાથે ના સરખાવવામાં આવે ત્યાં સુધી બ્રહ્મ જ્ઞાનમાં કંઈક ગરબડ છે એવું લોકોને લાગે. બ્રહ્મ જ્ઞાન કોઈ પણ ઊંચી વસ્તુ, માણસ સંગીત શીખતો હોય કે ચિત્ર ગમે તે કરતો હોય, પણ જો એ યજ્ઞ જેવો હોય તો લોકોને લાગે કે આ વસ્તુ સારી છે, પણ યજ્ઞ જેવું ના હોય તો એમ લાગે કે આ કંઈક બરાબર નથી. ત્યારે આ જ્ઞાની પુરુષ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરે અને બ્રહ્મ જ્ઞાનને યજ્ઞ સાથે સરખાવવામાં આવી શકે. જો થઈ શકતું હોય તો આ જ્ઞાન એક સારી વસ્તુ છે. એટલે બ્રહ્મ જ્ઞાનની સ્તુતિ માટે કહેવામાં આવ્યું કે યજ્ઞ છે બધી વસ્તુઓ બ્રહ્મ છે. અને જેવી રીતે યજ્ઞની એક એક વસ્તુ છે એ બધી વસ્તુ એના નજરમાં બ્રહ્મ છે, એવું ન હોત તો અન્યથા સર્વસ્ય બ્રહ્મત્વે, બધી વસ્તુ બ્રહ્મ જ છે ત્યારે અર્પણ આદિનામ એવ વિશેષતઃ બ્રહ્મત્વ અભિધાનમ અનર્થકમ સ્યાત, બધું બ્રહ્મ જ છે અને માત્ર અર્પણ હવિ વગેરેને બ્રહ્મ કહ્યું એ કહેવાનું તો નકામું જ થઈ જાય. બધું જ બ્રહ્મ છે તો પછી બે ચાર વસ્તુને પકડીને શા માટે બ્રહ્મ કહો છો? બધાને બ્રહ્મ કેમ નથી કહેતા? તો કે છે કે ના, એને યજ્ઞ સાથે સરખાવીને એની સ્તુતિ કરવાને માટે આ કહેવામાં આવ્યું છે. તસ્માત બ્રહ્મ એવ ઇદમ સર્વમિતિ અભિજાનતઃ, અને માટે આ બધું બ્રહ્મ જ છે એવું જે જાણે છે એવા વિદુષ જ્ઞાની પુરુષ માટે સર્વ કર્મ અભાવ, એ કશું કરતો હોય કે ના કરતો હોય એને માટે તો કર્મનો અભાવ જ છે. એક કારણ. બીજું કારણ કહે છે કારક બુદ્ધિ અભાવાચ નહીં કારક બુદ્ધિ રહિતમ યજ્ઞાખ્યમ કર્મ દૃષ્ટમ સર્વમ એવ અગ્નિહોત્રાદિકમ કર્મ શબ્દ સમર્પિત દેવતા વિશેષ
સંપ્રદાનાદિ કારક બુદ્ધિમત કર્તૃ અભિમાન ફલાભિસંધિમચ્છ દૃષ્ટમ. તો એક તો એમણે કહ્યું કે એને માટે બધું જ બ્રહ્મ છે અને એની સ્તુતિ કરવાને માટે યજ્ઞની વાત કરી, અને માટે એને માટે બધું બ્રહ્મ છે એટલે કર્મ કરતો હોય તો પણ કર્મનો અભાવ છે. બીજું કહે છે કારક બુદ્ધિ અભાવ જ, એનામાં અર્પણ વગેરે બુદ્ધિ નથી, એ બધું બ્રહ્મ છે. એ સિવાય કોઈ પણ કર્મ કરતો હોય તો કર્મના કારકોમાં એને કારકની બુદ્ધિ નથી. કારક બુદ્ધિ રહિતમ યજ્ઞાખ્યમ કર્મ દૃષ્ટમ. હવે યજ્ઞ કરવો હોય તો કારક બુદ્ધિ વગર ના કરી શકાય. જ્ઞાની પુરુષમાં હું કરતા છું, આ કર્મ છે, આ કરણ છે, આ સંપ્રદાન છે, અધિકરણ છે, એવા પ્રકારના વૈવિધ્યની બુદ્ધિ નથી, અને એ બુદ્ધિ ના હોય તો યજ્ઞ ના કરી શકાય. યજ્ઞ કરવો હોય તો એવી જાણ હોવી જ જોઈએ કે હું કરતા છું, આ વસ્તુ કર્મ એટલે હોમવાની વસ્તુ છે, મારે આ દેવતાને આ હવિષ પહોંચાડવાનું છે, આ અગ્નિમાં હોમવાનું છે, એના વડે ગંતવ્ય ફળ સ્વર્ગ વગેરે છે, આ બધી વસ્તુઓની ખબર એને હોવી જોઈએ. હવે આ જ્ઞાની પુરુષ યજ્ઞ કરે છે ત્યારે એના મનમાં કોઈ કારકોનો ભેદ છે જ નહીં. પછી એ કર્મ કરતો હોય તે કર્મમાં કોઈ પ્રકારનું કર્મપણું રહેતું નથી. એ જે કરે છે માત્ર ચેષ્ટાઓ જ છે, એમાં કર્મપણું નથી, કારણ કે કારકના ભેદની બુદ્ધિ એનામાં નથી. સર્વમ એવ અગ્નિહોત્રાદિકમ કર્મ, અગ્નિહોત્ર વગેરે જે કર્મો છે બધા જ શબ્દ સમર્પિત દેવતા વિશેષ સંપ્રદાનાદિ કારક બુદ્ધિમત. યજ્ઞ કરતા હોઈએ તો યજ્ઞમાં જે શબ્દ આપ્યા હોય કે આ વિષ્ણુને માટે કર્મ છે, ઇન્દ્ર માટે કર્મ છે, ઇન્દ્રાય સ્વાહા, વરુણાય સ્વાહા, તો જે દેવતા માટે શબ્દ સમર્પિત એટલે શાસ્ત્રોના શબ્દોએ જેનું સમર્પણ કર્યું છે, જેનું ઉચ્ચારણ કર્યું છે, જેનું કથન કર્યું છે, જેનો નિર્દેશ કર્યો છે, એટલે શાસ્ત્રોએ જે દેવતાને માટે જે યજ્ઞ છે એવું કહ્યું છે એ દેવતા વિશેષ સંપ્રદાન, જે દેવતાને હવિષ અપાય છે એ સંપ્રદાન કહેવાય. બ્રાહ્મણને આપ્યું તો બ્રાહ્મણાય ચતુર્થી થઈ એ સંપ્રદાન છે. તો ઇન્દ્રાય સ્વાહા, વરુણાય સ્વાહા, અગ્નય સ્વાહા, આમ ચતુર્થી વિભક્તિ જેની વપરાય એવા જે દેવતાઓ છે જે સંપ્રદાન છે, એટલે દેવતા વિશેષ સંપ્રદાનાધિકારક બુદ્ધિમત. યજ્ઞ કરવો હોય તો આપણને ખબર તો હોવી જ જોઈએ ને કે અગ્નિ નામનો એક દેવતા છે અને મારા કરતા જુદો છે, વરુણ નામનો દેવતા છે એ મારા કરતા જુદો છે, અને એને ઉદ્દેશીને હું આ આહુતિ આપું છું, એવું ભાન યજ્ઞ કરનારના મનમાં જન્મવું જોઈએ. કર્તૃ અભિમાન, હું કરતા છે પણ અભિમાન જોઈએ કે હું કરતા છું, આ યજ્ઞ કરીશ અને મને ફળ મળશે, તો પોતાનામાં કર્તૃત્વનું અભિમાન હોવું જોઈએ. ફલ અભિસંધિમચ્ચ, અને ફળની અભિસંધિ હોવી જોઈએ કે મારે સ્વર્ગમાં જવું છે, મારે પુત્ર જોઈએ છે, મારે પશુ જોઈએ છે. આમ યજ્ઞ વગેરે કર્મ કરનાર જો માણસ હોય તો એના મનમાં આ દેવતા માટે કરું છું, હું કરતા છું અને મારે આ ફળ પ્રાપ્ત કરવું છે, આ પ્રકારની અભિસંધિઓ એના મનમાં રહેતી હોય અને કર્મ કરે એવું જ બનતું હોય છે. એવું ન હોય અને યજ્ઞ કરતો હોય કોઈ માણસ, એવું જોવા મળતું નથી. આગળ ભાષ્યકાર કહે છે ન ઉપમૃદિત ક્રિયાકારક કર્મ ફલ ભેદ બુદ્ધિમત કર્તૃત્વ અભિમાન ફલાભિસંધિરહિતમ ચ ઇદમ તુ બ્રહ્મ બુદ્ધિ ઉપમૃદિત અર્પણાધિકારક ક્રિયાફલ ભેદ બુદ્ધિમત કર્મ અતઃ અકર્મ એવ તત. ન ઉપમૃદિત ક્રિયાકારક કર્મ ફલ ભેદ બુદ્ધિમત. યજ્ઞ કરનારો હોય એમાં ક્રિયા, કારક, ફળ આ બધાના ભેદોની બુદ્ધિ હોય જ, અને એવો જ માણસ યજ્ઞ કરતો હોય જેનામાંથી ક્રિયા, કારક, કર્મ ફળ વગેરેની ભેદની બુદ્ધિ છે એ ચાલી ગઈ છે કે નાશ પામી ગઈ છે, એવો માણસ યજ્ઞ કરતો હોય એવું જોવામાં આવતું નથી. કર્તૃત્વનું અભિમાન પણ એનામાં ના હોય અને ફળની અભિસંધિ પણ ના હોય, ક્રિયાકારકનો ભેદ પણ ના હોય, હું કરતા છું અભિમાન પણ ના હોય, અને આ ફળ મારે મેળવવાનું છે કે ગંતવ્ય છે એવો પણ ભેદ જેનામાં ના હોય એવો માણસ યજ્ઞ કરે એવું જોવા મળતું નથી. જ્યારે આ જે જ્ઞાની પુરુષ છે તે ઇદમ તુ
બ્રહ્મ બુદ્ધિ ઉપમૃદિત અર્પણાદિ કારક ક્રિયા ફલ ભેદ બુદ્ધિમત કર્મ જ્ઞાની પુરુષે કર્મ કરે છે કેવું છે? એને તો આ બધું બ્રહ્મ છે એવું જ્ઞાન થયું છે. એ જ્ઞાન થવાને કારણે આ કારક છે, આ ક્રિયા છે, આ ફળ છે, આવા ભેદની બુદ્ધિ નાશ પામી ગઈ છે. જે આપણે કહું કે બધું હું માટી છું અને બધું માટી છે, એ જ્ઞાન થયા પછી હું નાનો ઘડો છું, મારે સાધના કરવાની છે અને મોટો ઘડો બનવાનો છે, અને મોટો ઘડો બન્યા પછી મારે માટી બનવાનું છે. આ પ્રકારનો ભેદ એનામાં નથી. હું નાનો છું કે મોટો છું એ ભેદ જ નથી, કારણ કે હું માટી છું અને સર્વ માટી છે. આમ સર્વ પ્રકારનો ભેદ ચાલી ગયો છે જ્યાં, ત્યાં પછી એ કર્મ જ રહેતું નથી. માટે અકર્મ એવ તત્, એ અકર્મ જ છે. તથા ચ દર્શિતમ કર્મણ્યભિપ્રવૃત્તોપી, એના પહેલા છે બીજું કર્મણ્ય કર્મ યઃ પશ્યેત કર્મણ્યભિપ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સઃ ગુણાગુણેષુ વર્તન્તે નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિત ઇત્યાદિભિઃ તથા ચ દર્શયન તત્ર તત્ર ક્રિયાકારક ફલ ભેદ બુદ્ધિ ઉપમર્દમ કરોતી. તો આ જ્ઞાની પુરુષ જે કર્મ કરે છે એ કર્મ વાસ્તવમાં અકર્મ જ છે, કારણ કે કર્મ માટે જરૂરી જે ભેદ બુદ્ધિ છે એ એનામાં નથી. અને એવું દર્શાવ્યું પણ છે કર્મણ્ય કર્મ યઃ પશ્યેત, એ કર્મમાં અકર્મનું દર્શન કરે છે. કર્મણ્ય વિપ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સઃ, એ ચારે બાજુથી આખો દિવસ કર્મ જ કરતો હોય તો પણ એ કશું કરતો નથી, કારણ કે કર્મમાં એને પોતાનામાં કર્તૃબુદ્ધિ નથી અને બીજા બધામાં ભેદ બુદ્ધિ કે કારક બુદ્ધિ નથી. ગુણાગુણેષુ વર્તન્તે, એવું નથી કહેતો કે હું વિષયમાં પ્રવૃત્ત થાઉં છું. એ તો સમજે છે કે એ વિષય આ ઇન્દ્રિયો રૂપી ગુણો છે એ બધા વિષયરૂપી ગુણોમાં પ્રવૃત્ત થાય છે. નૈવ કિંચિત કરોમિ, તે અજ્ઞાની પુરુષ એ માને કે હું તો કંઈ પણ કરતો જ નથી. ઇત્યાદિભિઃ, આ બધા વાક્યો દર્શાવે છે. તથા જ દર્શયન તત્ર તત્ર, આમ ભગવાન ત્યાં ત્યાં આવું દર્શાવતા ક્રિયાકારક ફલભેદી બુદ્ધિ ઉપમર્દમ કરોતી. આમ ત્યાં ત્યાં આ પ્રકારના શ્લોકો દર્શાવીને એ દ્વારા ભગવાન જ્ઞાની પુરુષમાં ક્રિયાકારક ફળના ભેદની બુદ્ધિ હોવાનો ઉપમર્દ, એ બુદ્ધિનો વિનાશ કે નિષેધ બતાવે છે. દૃષ્ટા ચ કામ્ય અગ્નિહોત્રાદૌ કામ ઉપમર્દેન કામ્ય અગ્નિહોત્રાદિ હાનિ તથા મતિપૂર્વક અમતિપૂર્વકત્વાદીનાં કર્મણાં કાર્યવિશેષસ્ય આરંભકત્વં દૃષ્ટં તથા ઇહાપી બ્રહ્મબુદ્ધિ ઉપમૃદિત અર્પણાદિકારક ક્રિયા ફલભેદ બુદ્ધેઃ બાહ્યચેષ્ટા માત્રેણ કર્માપી વિદુષઃ અકર્મ સંપદ્યતે અતઃ ઉક્તમ સમગ્રમ પ્રવિલીયતે ઇતિ. દ્રષ્ટા ચ, જોવા મળે છે કામ્ય અગ્નિહોત્રાદૌ કામ ઉપમર્દેન, તો એક માણસે સ્વર્ગમાં જવું હતું. સ્વર્ગમાં જવાને માટે અગ્નિહોત્ર યજ્ઞ કરવાની શરૂઆત કરી. યજ્ઞની શરૂઆત કરી છે, યજ્ઞ કરે છે અને અડધે પોણે રસ્તે પહોંચ્યો. એના મનમાં સ્વર્ગમાં જવાની ઈચ્છા કોઈક રીતે શાંત થઈ ગઈ. કાં તો બહુ ખર્ચો થયો ને આટલું બધું જતું રહેશે, ના તો સ્વર્ગમાં નથી જવું, એવું પણ હોય. અથવા શ્રવણ વગેરે ચાલુ હતા અને શ્રવણમાં એને ધ્યાનમાં આવ્યું કે આ ફળની આશા રાખવાથી યોગ્ય છે જ નહીં, માટે મારે સ્વર્ગમાં જવાની જરૂર નથી. કોઈક કારણથી એના કામનો નાશ થઈ ગયો. તો કામ્ય અગ્નિહોત્રાદિ હાનિ, તો પછી કે કઈને આટલું તો ગયું, બાકીનું તો બચાવી લઈએ. એટલે આપણે હવે યજ્ઞ કરવો નથી. કદાચ યજ્ઞ કરે તો એ કામ્ય યજ્ઞ નથી રહેતો, કામના પૂર્વક કરતો હોય અને અધવચ્ચે એના મનમાં આવ્યું કે હવે મારે સ્વર્ગમાં જવાની ઈચ્છા નથી, એની વાસના પૂરી થઈ ગઈ.
ઘણી બધી વાર એવું થાય છે કે માણસ તીવ્ર ઈચ્છાથી શરૂ કરે અને પછી અધવચ્ચે પહોંચે એટલા પ્રતિબંધો દૂર થઈ ગયા અને કામના પૂરી થઈ ગઈ, તો પછી એને એ કામ કરવાની ઈચ્છા ન થાય, અથવા કરે તો પણ હવે એમાં પેલો ડંખ ફળ મેળવવાનો એ ના હોય, કર્તૃત્વ અને ભોક્તૃત્વ ના હોય. તો કામ્ય અગ્નિહોત્રાદી હાનિ યજ્ઞ નથી રહેતો. તથા તેવી રીતે મતિપૂર્વક અમતિપૂર્વકત્વાદી નામ કર્મણામ, તો જાણીને કરેલા કે અજાણે કરેલા એવા જે કર્મો છે એમનો કાર્ય વિશેષસ્ય આરંભકત્વમ દૃષ્ટમ. પણ કાર્ય વિશેષ એટલે પોતપોતાના ફળો, વિવિધ પ્રકારના ફળો. કર્મ જાણીને કર્યું કે અજાણતા કર્યું, પણ એ કર્મો અનેક પ્રકારના ફળોનો આરંભ તો કરતા જોવા મળે જ છે. તથા હાપી તેવી રીતે અહીં પણ બ્રહ્મ બુદ્ધિ ઉપમૃદિત અર્પણાદિ કારક ક્રિયા ફલભેદ બુદ્ધિ હે. હવે આવી રીતે અહીં આ જે જ્ઞાની પુરુષ છે એને બધું બ્રહ્મ છે એ બુદ્ધિ જન્મી છે, એવું જન્મવાને કારણે ક્રિયાકારક ફલભેદની બુદ્ધિ હતી એ નાશ પામી ગઈ છે. તેને કારણે બાહ્ય ચેષ્ટા માત્રેના, હવે ચેષ્ટાઓ કરે છે ખરો, પણ એનામાં એ ચેષ્ટાઓની પાછળ સત્ય બુદ્ધિ નથી રહી, એમાંથી કશુંક મેળવવાની ઈચ્છા નથી રહી, અથવા ભેદ દૃષ્ટિ નથી રહી. એટલા માટે કર્માપી વિદુષઃ અકર્મ સંપદ્યતે, માટે જ્ઞાની પુરુષ એ કર્મ કરે છે પણ અકર્મ થઈ જાય છે. અતઃ ઉક્તમ સમગ્રમ પ્રવિલીયતે. આજે આગળના શ્લોકમાં કહેવામાં આવ્યું કે એનું કર્મ છે એના ફળ સહિત વિલીન થઈ જાય છે. હવે આગળ ભાષ્યકાર કહે છે અત્ર કેચિદાહુઃ યદ બ્રહ્મ તદ અર્પણાદીની બ્રહ્મૈવ કિલ અર્પણાદિના પંચવિધેન કારકાત્મના વ્યવસ્થિતમ સત તદેવ કર્મ કરોતિ. તો કેટલાક લોકોને હવે આ શ્લોક વિશે આવું માનવામાં આવે છે, એવું કહે છે કે અહીં બ્રહ્મ યદ બ્રહ્મ તદ અર્પણાદિની, જે બ્રહ્મ છે તે અર્પણ વગેરે છે. જો બ્રહ્માર્પણ બ્રહ્મ હવિ, આપણે એમ કહ્યું કે જ્ઞાની પુરુષની બાબતમાં નજરમાં કે એની સમજમાં અર્પણ વગેરે કશું નથી, જે છે તે બ્રહ્મ જ છે. બીજા કેટલાક આવું કહે છે કે જે બ્રહ્મ છે તે અર્પણ છે. બ્રહ્મ યદ તદ અર્પણાદિની એટલે કે બ્રહ્મૈવ કિલ અર્પણાદિના પંચવિધેન કારકાત્મના વ્યવસ્થિતમ, બ્રહ્મ જ કર્મ કરણ સંપ્રદાન અપાદાન વગેરે કારકોના રૂપમાં, પાંચે પ્રકારના કારકના રૂપમાં સ્થિત રહે છે અને એ જ કર્મ કરે છે. બ્રહ્મ પોતે જ પાંચે પ્રકારના કારકો બને છે અને કર્મ કરે છે. તત્ર ન અર્પણાદિ બુદ્ધિ નિવર્તતે કિંતુ અર્પણાદિષુ બ્રહ્મ બુદ્ધિ આધીયતે યથા પ્રતિમાદૌ વિષ્ણુ આદિ બુદ્ધિ યથા ચ નામાદૌ બ્રહ્મ બુદ્ધિ એવમ. તો એ કહે છે કે અહીં અર્પણ વગેરેની બુદ્ધિની નિવૃત્તિ થતી નથી. ભાષ્યકાર મહારાજે એમ કહ્યું કે બ્રહ્માર્પણ બ્રહ્મ હવિ, જ્ઞાની પુરુષની નજરમાં અર્પણ રહેતું જ નથી, બ્રહ્મ જ છે. હવિષ નથી, બ્રહ્મ જ છે. આ લોકો કહે છે કે અર્પણ જતું નથી રહેતું, એટલે કે ચમસ ચમસ તો છે જ, હવિષ હવિષ તો છે જ, અગ્નિ અગ્નિ તો છે જ, એટલે આ બધી વસ્તુઓ રહે જ છે, એ બુદ્ધિ નિવૃત્ત થતી નથી. તો શું થાય છે? અર્પણાદિશુ બ્રહ્મ બુદ્ધિ આધીયતે. એમ કહે છે કે અર્પણ અર્પણ જ છે, એના ઉપર એ બ્રહ્મ છે એવી કલ્પના કરો, તે પ્રકારની ઉપાસના કરો. ભાષ્યકાર મહારાજે કહ્યું કે અર્પણ નથી અને બ્રહ્મ જ છે. ત્યાં બાદ સામાન અધિકરણને થયું કે બ્રહ્મ અર્પણ સિવાય બીજી કોઈ કારકો છે જ નહીં, સર્વ બ્રહ્મ છે. અહીં કહે છે કે અર્પણ અર્પણ જ છે, પણ એવી કલ્પના કરો કે એવી આરાધના કરો, ઉપાસના કરો કે એ બ્રહ્મ જ અર્પણ છે, એ બ્રહ્મ છે. અર્પણાદિશુ બ્રહ્મ બુદ્ધિ આધીયતે, અર્પણ વગેરેમાં બ્રહ્મ બુદ્ધિની સ્થાપના કરવામાં આવે છે. કેવી રીતે? યથા પ્રતિમાદો વિષ્ણુ આદિ બુદ્ધિ. આપણે આમ તો મૂર્તિ જ છે ને, કહીએ છીએ કે મૂર્તિ છે એમાં વિષ્ણુની કલ્પના કરો, શાલિગ્રામ છે એમાં નારાયણની કલ્પના કરો. તો જેવી રીતે મૂર્તિઓમાં આપણે ભગવાનની કલ્પના કરીએ છીએ, એ પ્રકારે અર્પણ વગેરેમાં બ્રહ્મની કલ્પના કરવી, એવું આ શ્લોકમાં કહ્યું છે. યથા નામાદો બ્રહ્મ બુદ્ધિ,
અથવા જે નામનું ઉચ્ચારણ કરતા હોઈએ એ નામ બ્રહ્મ છે, એવી જેમ આપણે બુદ્ધિ કરતા હોઈએ છીએ એમ અહીં પણ કરવી, એવો એક મત છે. એનો જવાબ આપે છે સત્યમ એવમ અપી સ્યાત યદિ જ્ઞાન યજ્ઞ સ્તુત્યર્થમ પ્રકરણમ ન સ્યાત અત્ર તુ સમ્યક દર્શનમ જ્ઞાન યજ્ઞ શબ્દિતમ અનેકાન યજ્ઞ શબ્દિતાન ક્રિયા વિશેષાન ઉપન્યસ્ય શ્રેયાન દ્રવ્યમયાદ યજ્ઞાત જ્ઞાન યજ્ઞઃ ઇતિ જ્ઞાનમ સ્તૌતિ. સત્યમ એવમ અપી સ્યાત. ઠીક છે, આવું પણ બની શકત. આપે જે કહ્યું કે આ બધામાં અર્પણ વગેરે બ્રહ્મ છે એવું નહીં, અર્પણ ને અર્પણ તો રાખવાનું જ, અને એમાં બ્રહ્મ બુદ્ધિ કરવાની, હવિષ વગેરે બધામાં જ એ જે છે તે તો છે જ, અને એમાં એ બ્રહ્મ છે પ્રકારની આપણે અધ્યાસ કે કલ્પના કરવાની, એવું જે આપ કહો છો ઠીક છે, એવું પણ થઈ શક્યું હોત. ક્યારે? યદિ જો જ્ઞાન યજ્ઞ સ્તુત્યર્થમ પ્રકરણમ ન સ્યાત, જ્ઞાન યજ્ઞની સ્તુતિ કરવા માટેનું પ્રકરણ ન હોત, ઉપાસનાનું પ્રકરણ હોત તો તમે કહો છો એવું થઈ શક્યું હોત. અત્ર તો સમ્યક દર્શનમ જ્ઞાન યજ્ઞ શબ્દિતમ અનેકાન યજ્ઞ શબ્દિતાન ક્રિયા વિશેષાન ઉપન્યસ્ય. પરંતુ અહીં સમ્યક દર્શન જે છે બ્રહ્મનું, એને જ્ઞાન યજ્ઞ તરીકે ઓળખ્યું છે. જ્ઞાન યજ્ઞ શબ્દિતમ સમ્યક દર્શનમ, જ્ઞાન યજ્ઞ એવા નામથી જેને ઓળખ્યું છે એવું બ્રહ્મનું યથાર્થ દર્શન. અનેકાન યજ્ઞ શબ્દિતાન ક્રિયા વિશેષાન ઉપન્યસ્ય. આના પછીના કેટલાક શ્લોકોમાં અનેક પ્રકારના યજ્ઞોનું વર્ણન કરવામાં આવશે. એ વર્ણન કર્યા પછી અંતમાં શ્રેયાન દ્રવ્યમયાદ યજ્ઞાત જ્ઞાન યજ્ઞ. બીજા બધા યજ્ઞો છે દ્રવ્યમય યજ્ઞો છે, એમાં કોઈ કોઈક વસ્તુની આહુતિ અપાય છે, જ્યારે જ્ઞાન યજ્ઞ છે એમાં કોઈ પણ વસ્તુની આહુતિ અપાતી નથી, માત્ર અજ્ઞાનની આહુતિ અપાશે. આવો જે જ્ઞાન યજ્ઞ છે એ દ્રવ્ય ધરાવનારા યજ્ઞો કરતા સૌથી ચડિયાતો છે, એવું આગળ જઈને કહેવામાં આવશે. એ બતાવે છે કે જ્ઞાન યજ્ઞની સ્તુતિ કરવાને માટેનું આ પ્રકરણ છે. એટલે જ્ઞાનમ સ્તુતિ, આમ જ્ઞાનની અહીં સ્તુતિ કરવામાં આવી છે. અત્ર ચ સમર્થમ ઇદમ વચનમ બ્રહ્માર્પણમ ઇત્યાદિ જ્ઞાનસ્ય યજ્ઞત્વ સંપાદને અન્યથા સર્વસ્ય બ્રહ્મત્વે અર્પણાદીનામ એવ વિશેષતઃ બ્રહ્મત્વ અભિધાનમ અનર્થકમ સ્યાત. અહીં તો આ બ્રહ્માર્પણ વગેરે જે વાક્ય છે એ જ્ઞાનને યજ્ઞ તરીકે સંપાદિત કરવા માટે સમર્થ છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ, આ જે શ્લોક છે કે વાક્ય છે એ જ્ઞાનને યજ્ઞ તરીકે જોવાની આપણને અનુકૂળતા કરી આપવા માટે સમર્થ છે. અન્યથા જો એવું ન હોત તો સર્વસ્ય બ્રહ્મત્વે, બધું બ્રહ્મ જ છે, ત્યારે પછી માત્ર અર્પણ વગેરે કેટલીક વસ્તુઓને ચોક્કસપણે બ્રહ્મ કહેવી એ અનર્થક છે. એટલે અમુક અમુક વસ્તુને જ બ્રહ્મ કહી, અર્પણ હવિષ વગેરે, અને ગાય ઘોડો કૂતરો બિલાડું હાથી અથવા નદી નાળા પર્વતો, આ બધા માણસો, બધા વૈશ્ય ક્ષત્રિયો, બધા વર્ણો, બધા આશ્રમો, બધું જ બ્રહ્મ છે એવું કહી શકાયું હોત. એમાંથી અને કદાચ રેન્ડમ સેમ્પલિંગ કર્યું હોત તો ક્યાંક ગાય કયું, કૂતરું કયું, હાથી કયું કે આકાશ કયું, ગમે તે કયું હોત. પણ ક્રમશઃ યજ્ઞના જ કારકોની વાત કરી, યજ્ઞના ફળની વાત કરી, યજ્ઞના કર્તાની વાત કરી. આમ યજ્ઞને સંબંધી બધી વસ્તુઓની વાત કરે છે. એ કહેવા દ્વારા એ બ્રહ્મને યજ્ઞ તરીકે બતાવવા માંગે છે. જ્ઞાની પુરુષનું જે જ્ઞાન છે એ પોતે જ યજ્ઞ છે. જ્ઞાની પુરુષનું જ્ઞાન છે એ પોતે જ યજ્ઞ છે. આવું સ્થાપિત કરવામાં આ શ્લોક સમર્થ છે. અને શેને માટે કહ્યું કે અહીં જ્ઞાનનું પ્રકરણ છે અને જ્ઞાનની સ્તુતિ કરવી છે. એટલે જ્ઞાનની યજ્ઞ કહીને સ્તુતિ કરવાને માટે જ આ કહ્યું છે, નહીં કે વાસ્તવમાં અર્પણ વગેરે ઉપર બ્રહ્મ દૃષ્ટિ કરવાનું વિધાન છે.
ये तो अर्पणादिषु प्रतिमायां विष्णुदृष्टिवत् ब्रह्मदृष्टिः क्षिप्यते नामादिषु इव च इति ब्रुवते न तेषां ब्रह्मविद्या उक्ता इह विवक्षिता स्यात् अर्पणादिविषयत्वात् ज्ञानस्य। જે લોકો એવું માગે છે કે અહીં તો પ્રતિમામાં જેમ વિષ્ણુ દૃષ્ટિ હોય છે અથવા નામમાં બ્રહ્મ દૃષ્ટિ હોય છે તેવી રીતે અર્પણ વગેરેમાં બ્રહ્મ દૃષ્ટિ કરવી। જેમ પ્રતિમા હોય ને આપણે કહીએ કે આ પ્રતિમા આ તો પથ્થર કે ધાતુ નથી, તો સાક્ષાત વિષ્ણુ જ છે। એટલે પ્રતિમાની પૂજા કરીએ ત્યારે ધાતુની પૂજા નથી કરતા, એમાં વિષ્ણુની કલ્પના કરીને વિષ્ણુની પૂજા કરીએ છીએ, અથવા નામ ઉપર બ્રહ્મની કલ્પના કરીને આરાધના કરીએ છીએ। એવી રીતે અહીં અર્પણ હવિષ વગેરેમાં બ્રહ્મ બુદ્ધિ કરવી એવું કહેવાનું વિધાન છે। એવું જે લોકો કહે છે ઇતિ બ્રુવતે, આવું જે કહે છે, ન તેષામ બ્રહ્મ વિદ્યા ઉક્તા વિવક્ષિતા સ્યાદ, એ લોકોને માટે અહીં જે બ્રહ્મ વિદ્યા કહેવામાં આવી છે એ વિવક્ષિત નથી, એ નથી એવું માનતા કંઈ બ્રહ્મ વિદ્યા કહી છે એ જ કહેવાની ભગવાનની ઈચ્છા છે, એવું માનતા નથી। અર્પણાદિ વિષયત્વાદ જ્ઞાનસ્ય, કારણ કે આ જ્ઞાન છે એ અર્પણને વિષય કરશે, નહીં કે બ્રહ્મને વિષય કરશે। બ્રહ્મ મુખ્ય છે, અત્યારે બ્રહ્મનું પ્રકરણ ચાલે છે, બ્રહ્મના જ્ઞાનનું પ્રકરણ ચાલે છે, એને બદલે અર્પણાદિના પ્રકરણ થઈ જશે। ન ચ દૃષ્ટિ સંપાદન જ્ઞાનેન મોક્ષ ફલમ પ્રાપ્યતે બ્રહ્મૈવ તેન ગંતવ્યમ એતે ચ ઉચ્યતે। વળી બીજું એવું છે કે અર્પણ બ્રહ્મ છે એવું જ્ઞાનથી મોક્ષ થશે ખરું કે નહીં? આપણે આરાધના કરીએ, ઉપાસના કરીએ કે અર્પણ બ્રહ્મ છે, અર્પણ ઉપર બ્રહ્મત્વ બુદ્ધિ કરીએ, હવિષ પર બ્રહ્મત્વ બુદ્ધિ કરીએ, ગંતવ્ય પર બ્રહ્મત્વ બુદ્ધિ કરીએ, તો આ પ્રકારે આરોપ કરીએ એના દ્વારા મોક્ષની પ્રાપ્તિ થશે ખરી? ન ચ દૃષ્ટિ સંપાદન જ્ઞાનેન, આના ઉપર આ દૃષ્ટિ કરવી એવા જ્ઞાનથી તો મોક્ષની પ્રાપ્તિ નથી થતી હોતી, તો મોક્ષની પ્રાપ્તિ થવાની જરૂર પણ શી છે? કે છે ને અહીં લખ્યું છે બ્રહ્મૈવ તેન ગંતવ્યમ, એને બ્રહ્મની પ્રાપ્તિ થશે એવું લખ્યું છે, બ્રહ્મ ફળ લખ્યું છે, એટલે કે મોક્ષ ફળ મળે છે એવું લખ્યું છે। તો મોક્ષરૂપી ફળ છે એ અર્પણ આદિ ઉપર બ્રહ્મ બુદ્ધિ કરવાથી નહીં મળે, અર્પણ જ બ્રહ્મ છે, આ જ્ઞાનથી થશે। અને એટલા માટે પણ અહીં સંપત્તિ કે ઉપાસના નથી કહી, અહીં જ્ઞાનની વાત છે। વળી બીજું કહે છે વિરુદ્ધમ ચ સમ્યક દર્શનમ અંતરેણ મોક્ષ ફલમ પ્રાપ્યતે ઇતિ। બીજું એવું છે કે સાચા દર્શન વગર મોક્ષ કેવી રીતે મળે? ઘડો માનતો તો પોતાને ઘડો એટલે બંધાયેલો હતો, હવે સાચું દર્શન થયું કે હું માટી છું, પછી એને મોક્ષ થઈ જાય, પણ ઘડો કલ્પના કરે કે હું માટી છું તો મોક્ષ થાય કે ના થાય? ઘડો કલ્પના કરે કે હું માટી છું, તે બંધનમાંથી મુક્ત થાય કે ના થાય? એ ખરેખર એને જ્ઞાન થાય કે હું ઘડો નથી ને માટી છું, તો જ એને મુક્તિ મળી શકે। એવી રીતે અર્પણ વગેરેમાં બ્રહ્મ બુદ્ધિ કરવામાં આવે તો એનાથી મોક્ષ નહીં મળે, અર્પણ વગેરે બ્રહ્મ જેવા જ્ઞાનથી જ મોક્ષની પ્રાપ્તિ થશે। પ્રકૃત વિરોધશ્ચ સમ્યક દર્શનમ ચ પ્રકૃતમ કર્મણ્ય કર્મયઃ પશ્યેત इति अत्र अन्ते च सम्यक् दर्शनम् तस्यैव उपसंहारात् श्रेयान् द्रव्यमयाद्यज्ञात् ज्ञानयज्ञः ज्ञानं लब्ध्वा परां शान्तिम् इत्यादिना सम्यक् दर्शन स्तुतिम् एव कुर्वन् उपक्षीणः अध्यायः तत्र अकस्मात् अर्पणादौ ब्रह्मदृष्टिः अप्रकरणे प्रतिमायाम् इव विष्णुदृष्टिः उच्यते इति अनुपपन्नम्।
વળી બીજું પ્રકૃત વિરોધશ્ચ, પ્રકૃત એટલે ચર્ચાનો જે વિષય છે તે, આ જે પ્રકરણ છે તે. તો અત્યારે ચર્ચા તો બ્રહ્મજ્ઞાનની અને બ્રહ્મજ્ઞાનીની ચાલી રહી છે. બ્રહ્મજ્ઞાની કેવો હશે, એનું ફળ કેવું હશે, એની ચર્ચા ચાલે છે. હવે એકાએક તમે સંપદ ઉપાસનાની વાત કરશો તો પ્રકરણનો વિરોધ થશે. અહીં કયું પ્રકૃત કે પ્રકરણ છે કે સમ્યક દર્શનમ ચ પ્રકૃતમ. અહીં ઉપક્રમ કે શરૂઆત તો સમ્યક દર્શન એટલે જ્ઞાની પુરુષ કયા પ્રકારનું જ્ઞાન ધરાવે છે એનું પ્રકરણ ચાલી રહ્યું છે. ક્યાં એવું ચાલે છે? કર્મણ્ય કર્મ યઃ પશ્યેત, ત્યાંથી શરૂ કર્યું હતું. તો ખરેખર તો જ્ઞાની પુરુષનું દર્શન ત્યાં શરૂ કર્યું છે. ઇત્યત્ર, આ શ્લોકમાં અને આખો અધ્યાય પૂરો થશે ત્યાં આખા અધ્યાયમાં અને છેલ્લે પણ એ જ્ઞાનીની જ વાત છે. અંતે જ સમ્યક દર્શનમ તસ્યૈવ ઉપસંહારાત, અંતમાં પણ સમ્યક દર્શન જ કહ્યું છે, કારણ કે પ્રકરણનો ઉપસંહાર પણ એનાથી જ કર્યો છે. ક્યાં કર્યો છે? તો આ જ અધ્યાયના 33મા શ્લોકમાં શ્રેયાન દ્રવ્યમય જ્ઞાન યજ્ઞ, બીજા બધા યજ્ઞો કરતા જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે એવું ત્યાં આગળ જઈને કહેવામાં આવશે. જ્ઞાનમ લબ્ધા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. તો આ જ અધ્યાયના 39મા શ્લોકમાં જ્ઞાન પ્રાપ્ત કરવાને કારણે મનુષ્ય પરમ શાંતિને પ્રાપ્ત કરશે એવું પણ કહેવામાં આવશે. આમ સમ્યક દર્શન સ્તુતિમ એવ કુર્વન્ન ઉપક્ષીણ અધ્યાય. આમ બ્રહ્મના યથાર્થ દર્શનની સ્તુતિ કરતા જ આ અધ્યાય પૂરો થાય છે. એટલે અધ્યાયની શરૂઆત પણ સમ્યક દર્શનથી જ થઈ છે. અધ્યાયમાં ચાલે છે સમ્યક દર્શનની સ્તુતિ અને અંતમાં પણ બ્રહ્મના સમ્યક દર્શન, સમ્યક એટલે યથાર્થ બ્રહ્મના જેવું સ્વરૂપ છે એવું દર્શન કરવાની સ્તુતિ કરતા જ અધ્યાય પૂરો પણ થાય છે. તત્ર અકસ્માત અર્પણાદો બ્રહ્મદૃષ્ટિ પ્રકરણે. હવે એકાએક તમે ક્યાંક વચ્ચે લઈ આવો કે આ બ્રહ્મની દૃષ્ટિ કરવાની છે, એવું તો કેવું કંઈ બેસતું નથી, યોગ્ય નથી લાગતું. પ્રતિમાયામ એવો વિષ્ણુ દૃષ્ટિ ઉચ્ચતે, જેમ પ્રતિમામાં વિષ્ણુ દૃષ્ટિ કરીએ છીએ એમ અર્પણાદિમાં બ્રહ્મ દૃષ્ટિ કરવી એક સ્વતંત્ર વસ્તુ બાજુએ મૂકીને કરીએ તો બરોબર છે, પણ એક પ્રકરણનો ભાગ છે અને એનો અર્થ તમને ફાવે એમ તમે કરી લો એ યોગ્ય નથી. તેથી અનુપન્નમ એ તર્કસંગત નથી. તસ્માત યથા વ્યાખ્યાતાર્થઃ એવ અયમ શ્લોકઃ. અને માટે આ શ્લોક છે તે અમે જે પ્રકારની વ્યાખ્યા કરી એ પ્રકારનો જ છે. એટલે અમે એક વ્યાખ્યા તો કરી જ છે, એ સાચી છે, પણ એ લોકોને આવું હોય છે કે આ સાચો પણ બીજું સાચું. એમાં શું, અહીંયા આવ્યો તો આ કરવાનું, બીજું કરવાનું, ત્રીજું કરવાનું. એટલે જ્યાં જઈએ ત્યાં જે છે તે સાચું છે. આ પ્રકારનો એક સમન્વયની પ્રકૃતિ, આમ સમન્વય, ટ્રસ્ટ, સમન્વય. એટલે અમારે બધાનો સમન્વય, બધા સંપ્રદાયનો સમન્વય, બધા સિદ્ધાંતોનો સમન્વય, બધી ફિલોસોફી, બધા મહાત્મા, બધાનો સમન્વય. એમાં ખોટું શું? કથાકરામ કંઈ ખોટું છે? ભાગવતમાં ખોટું? રામાયણમાં ખોટું? પુરાણમાં ખોટું? કે આ મહાત્મા તમે જ સાચા ને બીજા બધા ખોટા? આ ટીકા સાચી બીજી ટીકાઓ ખોટી? એવું શું કરવા? કેવા કેવા મહાપુરુષો થઈ ગયા અને કેવી કેવી ટીકાઓ ગીતાની લખી છે. તમે એક જ પકડીને બેસો તો તમને ખબર જ શી પડે કે બીજામાં શું છે. તો બીજું બધું જુઓ તો ખબર પડે કે આમાં શો ફેર છે, એમાં શો ફેર છે, એને કેટલું પ્રદાન કરવાનું છે. અને એ લોકો લખનારા કે મૂર્ખ લોકો તો નહોતા, કઈ મહાન વસ્તુઓ લખી છે. તો જરા વિચાર તો કરો કે એમણે શું લખ્યું છે, એ પણ જાણવું જોઈએ, સમજવું જોઈએ, એમાંથી કંઈક શીખવું જોઈએ, મેળવવું જોઈએ. એવું કરવું જોઈએ કે નહીં કે ભાઈ એવી કોઈ જરૂર નથી, અમે જે કહ્યું છે એ જ સાચું છે અને બાકીનું બધું છે એ બરોબર નથી. એટલા માટે મહાપુરુષોએ આ કહેવું પડતું હોય છે. જો ભાષ્યકાર મહારાજ આટલા શ્લોકોમાં કેટલી બધી વાત કહી ગયા કે આ જ બરોબર છે અને બીજું નથી. કારણ કે જ્યાં સુધી બીજું બરોબર નથી એ નિશ્ચય પર ન આવીએ ત્યાં સુધી આમાં પૂરતી શ્રદ્ધા કે કન્વિક્શન કે નિષ્ઠા જન્મતા હોતા નથી. ત્યારે જ્યાં જઈએ ત્યાં તે બરોબર છે. આ પ્રકારની બુદ્ધિ ભલા લોકોની, અરે કેટલાય એટલે કેટલાય લોકોની, બહુ જ બધા લોકો બહુ વર્ષોથી આવતા હોય અને સ્વામીજી મહારાજ પ્રત્યે પરમ શ્રદ્ધા છે એવું આપણને લાગતું હોય. ભક્તિ અને શ્રદ્ધાને ઢગલે ઢગલા હોય, જાણે ઉભરી જતી એવું આપણને લાગે. અને ધીમે રહીને કાઢે કે હું આ ચોપડી લખું છું, આ મહાત્માની આ વસ્તુ આપણને તો કલ્પના જ ના આવે, કંઈ જવાય જ કેવી રીતે. અને ગયા તો એના વિશે આટલી શ્રદ્ધા. કોઈ વ્યક્તિ વિશે આપણો વિરોધ નથી હોતો, હા, પણ જે સિદ્ધાંત છે ને એટલે અદ્વૈત સિદ્ધાંત વિશે પણ આપણું કન્વિક્શન કે શ્રદ્ધા કે નિષ્ઠા હોય. અને પછી જે માણસ અદ્વૈત સિવાયની વસ્તુ કહેતો હોય એમાં પણ શ્રદ્ધા હોય, ત્યારે પછી એ ઓબ્જેક્ટિવ સ્ટડી બની શકે, કમ્પેરેટિવ સ્ટડી કે પીએચડી કરવા માટેનું અધ્યયન બની શકે, પણ જીવનની ફિલોસોફી એકથી વધારે ના હોઈ શકે. આપણે સાધકની વાત કરીએ છીએ અને સાધક એવું પણ સમજે
વેદાંતનો સાધક વર્ષો સુધી અદ્વૈત વેદાંતનું શ્રવણ કર્યા પછી પણ ભગવાને કહ્યું નથી લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગીને ભગવાને કહ્યું છે ને કર્મયોગ અને જ્ઞાનયોગ બે માર્ગ છે અને એ સિવાય ગીતામાં 3 ષટક તો કહ્યા જ છે ને એક કર્મનો છે એક ભક્તિનો છે એક જ્ઞાનનો છે એટલે ત્રણેય આપણને સાધન તરીકે બતાવ્યા છે અમને છે ને જરા કર્મ વધારે ફાવે છે એટલે અમે કર્મથી મોક્ષ પ્રાપ્ત કરીશું તો પેલા કે અમને ભક્તિ ફાવે છે અમે ભક્તિથી મોક્ષ પ્રાપ્ત કરીશું કોઈ કે અમને જ્ઞાન એટલે આ બધી વસ્તુઓને કારણે કશું સમજાતું જ નથી હોતું કે કર્મથી મોક્ષ થાય કે નહીં કે ભક્તિથી થાય કે નહીં કર્મ ભક્તિ અને જ્ઞાનનો ઉપદેશ ધારો કે કર્યો પણ હોય તો એ કયા પ્રકારે કર્યો છે કર્મનું શું સ્થાન છે ભક્તિનું શું સ્થાન છે જ્ઞાનનું શું સ્થાન છે બંધન કોને કહેવાય અને મોક્ષ કોને કહેવાય એટલે બંધન અને મોક્ષનું સ્વરૂપ સમજાયું નથી જો એ સમજાયું તોય ખબર પડી કે આ પ્રકારનું બંધન શેનાથી થયું અને એમાંથી કેવી રીતે છૂટાય બંધન કલ્પિત હોય અને કર્મથી ના જન્મ્યું હોય તેમાંથી મુક્તિ પણ કલ્પિત જ હોય એ કર્મથી નાશ થઈ શકે પણ હજુ હું તો કર્મથી મોક્ષ પ્રાપ્ત કરું ભક્તિથી પ્રાપ્ત કરું ત્યારે બંધનની સમજ નથી તો મોક્ષની ક્યાંથી હોય તો સાધનની ક્યાંથી હોય અને તો આખી દુનિયાના બધા મહાત્મા બધી ફિલોસોફી ભણી કાઢીએ એમાં એમાં શું લઈને આવતો હશે પ્રવચનોમાં અમારા કૃષ્ણાનંદ સ્વામીજી મહારાજ કે કથા પૂરી થાય લોકો કે કથા તો મહારાજ બહુ સરસ કરે હો મહારાજની કથા બહુ સરસ પણ કથામાં શું હતું કે હા ઈ સમજ ન પડી કથામાં આવતું તો શું એ ખબર નથી બાકી કથા બહુ સરસ હતી તો બહુ સરસ કથાને શું કરવાની ખબર નહીં શું સરસ હશે અંદર એટલે લોકો કઈ ભાષા સાંભળતા હશે મહારાજનો જોતા હશે વ્યાસપીઠ જોતા હશે ભાગવત વાળાની વ્યાસપીઠ બહુ સરસ બને ભવ્ય જાત જાતની બની હોય એટલે બહુ સરસ લાગતું હશે માઇક સારું ચાલતું હશે ભજનો સારા છે કંઈક જે કંઈક લાગતું હશે તે કથામાં શું આવ્યું એની સમજ ના પડતી હોય કથામાં શું આવ્યું એને આપણને પ્રદાન શું કર્યું આપણા જીવનમાં એને કયો ફેરફાર કર્યો અત્યાર સુધી મારી માન્યતા આ પ્રકારની હતી બંધન વિશેની મોક્ષ વિશેની સાધના વિશેની સાધ્ય વિશેની આવી કો નામ બંધ કથમેશ આગત કથમ પ્રતિષ્ઠા અસ્ય કથમ વિમોક્ષ કહ અસૌ અનાત્મા કોસાવનાત્મા પરમઃ કહ આત્મા પરમાત્મા કોણ છે તયો વિવેક કથમ આ બધી વસ્તુઓ વિશે મારી એક માન્યતા હતી કે બંધન કોને કહેવાય મોક્ષ કોને કહેવાય આત્મા કોને કહેવાય પરમાત્મા કોને કહેવાય બંધન કેમ ટક્યું છે બંધન ક્યારે જશે આ બધા વિશે મારી માન્યતા હતી કે દીકરો નથી ને એટલે જ આ તો બધી ચિંતા છે એકવાર દીકરો આવશે ને ઘરમાં પછી બધું બરાબર થઈ જશે તો બંધન કોને કહેવાય દીકરો ના હોવો તે મોક્ષ કોને કહેવાય દીકરો થાય તે એનું સાધન શું દીકરો જન્મે તે એટલે બંધન અને મોક્ષની સમજ જ જો સ્પષ્ટ ના હોય તો ત્યાં સુધી આપણે આ સાધનાનો લાભ કેવી રીતે લઈશું એટલા માટે આ દરેકે દરેક શ્રવણનું સેશન આપણામાં આપણી બંધનની મોક્ષની સાધનની બધી જે સમજો છે એને સ્પષ્ટ કરતું જાય તો સ્વામીજી મહારાજ પૂજ્ય સ્વામીજી મહારાજ કેમ કે પહેલા દિવસે માણસ તત્વબોધ ભણતો હોય ત્યારે એના મનમાં એક ચિત્ર જન્મ્યો હોય જી હું બ્રહ્મ છું તત્વબોધના પહેલા વર્ગમાં આ જ કહ્યું હોય હું બ્રહ્મ છું એ વર્ષ 2 વર્ષ ભણ્યો એકાદ ઉપનિષદ ભણ્યો ગીતાના થોડાક અધ્યાયો ભણ્યો એટલે શું ખબર એને શી ખબર પડી હું બ્રહ્મ છું બીજા 2-5 વર્ષ ભણ્યો પછી શી ખબર પડી હું બ્રહ્મ છું પછી બધા ઉપનિષદ થઈ ગયા બ્રહ્મસૂત્ર થઈ ગયું ગીતા થઈ ગઈ પ્રસ્થાનત્રય પૂરી થઈ ગઈ પછી શી સમજ પડી હું બ્રહ્મ છું બરાબર છે ને તો પહેલા તારે ખબર પડી જ ગઈ હતી ને પછી આ બધાની શી જરૂર છે તો સ્વામીજી મહારાજ કહે છે કે લાઈક એ પોલરોઇડ કેમેરો એટલે એમાં આપણે સ્વામીજી ખુરશી પર બેઠા છે અને ફોટો પાડીએ છીએ તો હું નથી જાણતી કે આ કેમેરો કેવો છે પણ એવું એ કહે છે કે જેવો ફોટો પાડીએ એવો તરત જ પિક્ચર ઉપસે છે એટલે જેવો આમ ફોટો પાડ્યો તરત દેખાયો અ સ્વામી સિટિંગ ઓન એ ચેર ખુરશી પર બેઠેલા સ્વામીજી આપણને ફોટો પાડતામાં તરત જ દેખાયું 2-4 મિનિટ ગઈ ચિત્ર વધારે ઉપસ્યું વોટ ઇઝ ધેટ અ સ્વામી સિટિંગ ઓન ધ ચેર થોડીક વધારે વાર થઈ વધારે રંગો પુરાય વધારે જરા અંદર ડિટેલ્સ દેખાવા માંડી શું દેખાયું સ્વામી સિટિંગ ઓન ધ ચેર અને ધારો કે 10 મિનિટ એનું ચિત્ર પૂરું થતું હશે તો 10 મિનિટ પછી આખું ચિત્ર ઉપસ્યું શું દેખાયું સ્વામી સિટિંગ ઓન ધ ચેર પરંતુ પહેલા ખાલી આમ આછી રૂપરેખા દેખાતી હતી ધીમે ધીમે 10 મિનિટની અંદર આખું ચિત્ર ઉપસી ગયું છે અને સંપૂર્ણ સ્વામીનું આપણને દર્શન થાય છે એમ આ અધ્યયન શરૂ થાય ત્યારથી વચ્ચે ચાલતું હોય ત્યારે છેલ્લે સુધી એક જ વસ્તુ હું બ્રહ્મ છું હું બ્રહ્મ છું હું બ્રહ્મ છું ક્યારે જ્યારે એના મનમાં આ સ્પષ્ટતા છે
કે હું બ્રહ્મ નથી એ બંધન, એવો ભ્રમ, બ્રહ્મ નથી એ નહીં, હું બ્રહ્મ નથી એવો ભ્રમ છે, એ બંધન છે. હું બ્રહ્મ છે એવો નિશ્ચય, જેના વડે જીવત્વનો બાધ થાય છે, એ મારી માટે મોક્ષ છે. હવે આવી સમજ જો હોય તો સાધનાનો ઉપયોગ એમાં કરી શકશે. આ નિશ્ચય જ ના હોય તો આજે પ્રત્યે એવો જન્મે કે એવું કહ્યું હા કે આપણે મારે ઉપાસના કરવાની કે હું બ્રહ્મ છું. ગઈકાલે એવી સમજ પડે કે બંધન મિથ્યા છે, આજે સમજ પડે કે બંધન સાચું છે, એને તો ગાંઠોને આમ બરોબર ઘસી ઘસીને તોડવી પડશે આપણે. હવે જાત જાતની સમજો જન્મ્યા કરશે તે માણસને કોઈ સાધના થશે ખરી? એનો પુરુષાર્થ સિદ્ધ થશે ખરો? એટલે એવું કશું છે જ નહીં કે આજ સાંભળો ને પેલું ના સાંભળો ને આજ કરો ને, એવું કશું નથી. પણ મનમાં એક ફિલોસોફી અને એક એટલે ધ ઓનલી વન, એવું નથી કે દ્વૈતમાં હોય તો એમાં નિષ્ઠા રાખો અને પેલો વિશિષ્ટ અદ્વૈતમાં હોય તો એમાં નિષ્ઠા રાખો. ના ના, કશી નિષ્ઠાથી કશું નહીં થાય. આ એક જ જોઈએ અને એમાં જ નિષ્ઠા જોઈએ તો જ બ્રહ્મ જ્ઞાન થાય. એવું નથી કે ગમે તે એક જગ્યાએ નિષ્ઠા રાખો એટલે બ્રહ્મ જ્ઞાન થાય. હા, એ જુદા પ્રકારનું વિધાન છે કે રોજ રોજ બદલ્યા ના કરવું, ગમે ત્યાં એક જગ્યાએ નિષ્ઠા રાખવી અને સાધના કરવી તો બ્રહ્મ જ્ઞાન થાય. એવું ખરું કે નહીં? કે ના, ગમે ત્યાં એક જગ્યાએ ને અમે કહીએ એક જ એક જગ્યાએ, અમે કહીએ એ જ એક જ જગ્યાએ નિષ્ઠા રાખવાની અને કઈ જગ્યાએ એ પણ છૂટ નથી નક્કી કરવાની. આપણે કહીએ એ જ એક જગ્યાએ નિષ્ઠા કે જીવત્વ છે એ કલ્પિત છે અને બ્રહ્મત્વ છે એની કલ્પના એ જીવત્વના બ્રહ્મની નો બાધ કરે, તેનો નિષેધ કરે અને બ્રહ્મત્વના જ્ઞાનમાં નિષ્ઠા કરી આપે. આ મોક્ષ છે અને એ દિશામાં જે લઈ જાય એ બધી સાધના છે. અને એને માટે ભગવાન ભાષ્યકારનું ભાષ્ય છે એ અત્યંત પર્યાપ્ત અને અનિવાર્ય સાધન છે. આમ આ બધા ગ્રંથો, આ બધા શ્લોકો એનું એક જ તાત્પર્ય, તસ્માત યથા વ્યાખ્યાત અર્થ એ વયમ શ્લોક. બ્રહ્મજ્ઞાનીને માટે જે કંઈ ક્રિયા કરે છે, એના જે કંઈ કારકો છે, જે કોઈ ફળ છે, એને માટે બધું બ્રહ્મ જ છે. આ દર્શન છે એનું, નહીં કે ઉપાસના કે કલ્પના છે. યથા વ્યાખ્યાત અર્થ એ વયમ શ્લોક. અને હવે પછીના ઘણા બધા શ્લોકોમાં બીજા યજ્ઞો કહેવામાં આવશે. ફરી પાછું કહેશે કે બધા યજ્ઞ કરતા આ પહેલા શ્લોકમાં કહ્યો હતો બ્રહ્મ યજ્ઞ એ શ્રેષ્ઠ છે. પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.